કેમ છો મારા વાલા મિત્રો? મિત્રો, જી ન્યૂઝ ગુજરાતની આ યુટ્યુબ ચેનલમાં મિત્રો આપનું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં આપણે અમુક જેવા 7-8 સમાચાર છે જે મહત્વપૂર્ણ છે તે તો મિત્રો તમારા માટે જાણવા ખૂબ જ જરૂરી છે. તેના વિશે મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરવાની છે. જેમ કે અમુક મિત્રો સમાચારની વાત કરીએ તો જ્યાં પશુપાલકો માટે ઘાસની જે સુવિધાની વાત છે, અને મિત્રો લોન માફીની વાત છે, કે અમુક યોજના જે પણ છે તેના વિશે મિત્રો આપણે આગળ વાત કરીએ. તો મિત્રો વધારે વાત નથી જોવાની, વિડીયોને આપણે શરૂઆત કરીએ. મિત્રો, પશુપાલકો માટે મિત્રો મફત ઘાસની જે અતિવૃષ્ટિની જે સેવા છે મિત્રો તેની વાત કરીએ તો મિત્રો અતિવૃષ્ટિમાં પશુપાલકોને મફત ઘાસ મળે છે. મિત્રો, પ્રતિ પશુ દરરોજ મિત્રો 5 કિલો ઘાસ મળે છે. તેમાં એક પરિવારને મિત્રો 5 પશુની મર્યાદામાં 7 દિવસનું ઘાસ મળે છે. આગળ આપણે વાત કરીએ કે ખેત તલાવડી યોજના. મિત્રો, ગુજરાતના 10 જિલ્લાઓના 60 તાલુકામાં ખેત તલાવડી માટે 500 માઇક્રોન પ્લાસ્ટિક લેયરની મિત્રો સહાય કરવામાં આવે છે. તો 2419 ખેડૂતોની તેમાં અરજીઓની પસંદ પણ કરવામાં આવી છે. જિલ્લાઓની વાત કરીએ તો બનાસકાંઠા છે, મહેસાણા છે, પાટણ છે, કચ્છ છે, રાજકોટ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, નર્મદા, ડાંગ, આ જે તમામ જિલ્લાઓ છે મિત્રો તેમાં ખેડૂતોની અરજીઓ તેના માટે પસંદગી કરવામાં આવી છે. તો મિત્રો હાલ આપણે શ્રમિકોના બાળકોની શાળાની ફી સરકાર ચૂકવશે તેના વિશે મિત્રો આપણે વાત કરવાની છે. તો મિત્રો, ગુજરાત સરકારે હીરા ઉદ્યોગ માટે ખાસ પેકેજ જાહેર કર્યું છે. કામદારો બાળકોની 1 વર્ષની શાળા ફી સરકાર ચૂકવશે. તેમાં 13,500 રૂપિયા પ્રતિ બાળક મિત્રો ફી હશે. મિત્રો, હાલ અત્યારે તમે જોવો જ છો કે જે હીરાના જે મિત્રો રત્ન કલાકારો છે તેઓ મિત્રો ખૂબ જ 2 વર્ષથી આપણે જોઈએ છે તો ખૂબ જ મંદીનો મિત્રો તેઓ સામનો કરી રહ્યા છે. તો મિત્રો આ જે મહામારી છે તેમાં મિત્રો જે સ્કૂલની ફી જે વગેરે હોય છે તેઓ મિત્રો તેઓ ચૂકવી શકતા નથી. તેના માટે મિત્રો સરકારે આ શ્રમિકોના બાળકોની શાળા ફીની સરકાર ચૂકવશે તેવી મિત્રો જાહેરાત કરવામાં આવી છે. મિત્રો, હાલ આપણે વાત કરવાની છે ખરીફ પાકની. તો ખરીફ પાકના એમસીપીમાં મિત્રો વધારો કરવામાં આવ્યો છે. મોદી સરકારે 2025થી 2026 માર્કેટિંગ સિઝન માટે 14 ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કર્યો છે. સૌથી વધારે નાઇઝ રસીદ 820 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, અને રાગી 596 રૂપિયા, અને કપાસની વાત કરીએ તો 589 રૂપિયા, અને તલ 579 રૂપિયા છે. મિત્રો હા, આપણે આગળ વાત કરવાની છે ખેતી ધિરાણ વ્યાજ સહાય. મિત્રો, 3.33 લાખ રૂપિયા સુધીની ખેત ધિરાણ પર 0% વ્યાજ મિત્રો લેવામાં આવશે, અને રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોને 60% વ્યાજે સહાય બેંકના ખાતામાં પણ જમા થઈ જશે. મિત્રો, આપણે આજે વાત કરીએ કે રેશન કાર્ડ ધારકો માટે જે નવી યોજના આવી છે તેના વિશે. ગરીબ પરિવારોને મિત્રો દર મહિને અનાજ સાથે 1,000 રૂપિયાની સહાય પણ મળશે. તેના માટે મિત્રો રેશન કાર્ડ અને વાર્ષિક આવક 2 લાખથી ઓછી હોવી જોઈએ, અને કેવાયસી કરેલું હોવું જોઈએ. મિત્રો, જે પણ ગરીબ પરિવારો છે જે દર મહિને અનાજ લે છે મિત્રો તેની સાથે તેમને 1,000 રૂપિયા પણ મળશે. તેના માટે મિત્રો તમારે પહેલું તો મિત્રો રાશન કાર્ડ હોવું જોઈએ, અને તમારી મિત્રો વાર્ષિક આવક 2 લાખથી ઓછી હોવી જોઈએ. તો જ તમને મિત્રો તેનો લાભ મળી શકે છે. અને હા, સાથે તમારું કેવાયસી પણ ફરજિયાત કરેલું હોવું જોઈએ. તો મિત્રો આગળ ખેડૂતોની દેવા માફી વિશે આપણે વાત કરીએ કે ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ 90,895 કરોડની મિત્રો લોન લીધેલી છે. આ મિત્રો ફક્ત ગુજરાતનું છે. તેમાં દેશમાં 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડોનું દેવું થઈ ગયેલું છે. મિત્રો, રાજસ્થાનના ખેડૂતો દેવામાં સૌથી વધુ છે. તેમાં 1.47 લાખ કરોડ મિત્રો રાજસ્થાનના ખેડૂતો છે. ખાતર સહાય યોજના વિશે વાત કરીએ તો ખેડૂતોને ખાતર માટે 15,000 રૂપિયાની સહાય મળે છે. મિત્રો, તો તેના માટે તમારે અરજી કરવાની રહેશે. આઈ ખેડૂત પોર્ટલ પર મિત્રો ઓનલાઈન જવાનું છે, અને બાગાયતી વિભાગ દ્વારા પાત્રતા મિત્રો નક્કી કરવાની છે. તો મિત્રો આ હતા જે આજના અમુક મુખ્ય સમાચાર જે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો તમારા માટે, જે મિત્રો તમારી માટે મેં લાવ્યા છે. તો મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે જોડાઈ જાઓ અમારી ચેનલમાં. મિત્રો લાઈક કરજો, વિડીયોને પસંદ આવ્યો તો, અને સબસ્ક્રાઈબ કરજો. અને જે કાંઈ બી તમારા સવાલ હોય તો મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મિત્રો આ વિડીયો બીજા લોકોને બી શેર કરજો કે તેઓ પણ આવા અવનવા સમાચાર મિત્રો જાણી શકે, અને ખાસ કરીને ખેડૂત મિત્રો માટે મિત્રો. ધન્યવાદ મિત્રો, આજનો વિડીયો આપણે અહીં સંપૂર્ણ કરીએ છીએ. જય માતાજી મિત્રો, મળીએ આવનારા નવા વિડીયોમાં. ખૂબ ખૂબ ધન્યવાદ.